મહારાષ્ટ્ર હોય કે ગુજરાત, દેશમાં શિક્ષિત બેરોજગારી ધીમે ધીમે તેનું માથું ઉંચકી રહી છે. હમણાં થોડા દિવસ પહેલાં પુણેમાં એક આઈટી કંપનીના હાયરિંગ સમયે ત્યાં એટલી બધી લાંબી લાઈન લાગી ગઈ કે યુવાનો તે લાઈન જોઈને જ ઘરે જતા રહ્યા. ભારતની 50%થી પણ વધારે વસ્તી એ 25 વર્ષથી નાના વયના યુવાનોની છે. સરકારી પોર્ટલ પર નોકરી મેળવવા માટે મહારાષ્ટ્રમાંથી જ 24.51 લાખ લોકોએ અરજી કરી છે. એપ્રિલથી નવેમ્બર 2024 સુધીમાં દેશમાં રોજગાર માટે 2.39 લાખ લોકોએ અરજી કરી છે. જો તમને એવું લાગતું હોય કે આ માત્ર કોરોનાના કારણે છે તો ના. 2019માં કોરોના પહેલાં 2 કરોડ યુવાનો બેરોજગાર હતા અને કોરોના આવ્યો એટલે આ સિચ્યુએશન હજી વધારે વર્સ્ટ થઈ ગઈ અને કોરોનામાં જ 1 કરોડથી પણ વધુ લોકોએ પોતાની જોબ ખોઈ. 3માંથી 1 બિઝનેસ બંધ થઈ ગયા અને જે આજ સુધી ફરીથી શરૂ થઈ શક્યા નથી. થોડા વર્ષ પહેલાં રેલવેમાં 90,000ની વેકેન્સી સામે 2.5 કરોડ લોકોએ એપ્લાય કર્યું હતું. એટલે કે કોઈનો સિલેક્ટ થવાનો ચાન્સ માત્ર 0.3% છે. આ આંકડા જોઈને તમને એવું લાગી શકે કે ભારતની વસ્તી તો આટલી છે જ એટલે આ થવાનું જ. જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ભારતની વસ્તી 35 કરોડ હતી અને આજે જે વધીને 130 કરોડ થઈ ગઈ છે. તેની સામે તેટલી ઓપોર્ચ્યુનિટી નથી વધી રહી. માત્ર સરકારે ચૂંટણી સમયે બેરોજગારી ઓછી કરવાના અને નોકરી આપવાના વાયદા કરે છે અને જેને પૂરા કરવામાં તે ક્યાંક ને ક્યાંક કાચી રહી જાય છે. મીડિયાના અહેવાલ અનુસાર યુપીમાં 93,000 PhD હોલ્ડર્સે પીયુનની નોકરી માટે એપ્લાય કર્યું હતું. કેમ કે આપણે હજી પણ એવું માનીએ છીએ કે ગવર્મેન્ટ જોબ સેફ છે. કંઈ કરીએ કે ન કરીએ સેલરી તો આવશે જ. અને તમે જો ભણેલા છો તો તમે રસ્તા પર ચાની લારી તો મોટે ભાગે નથી જ ખોલવાના. અને એ ચાની લારીવાળો એક રેપ્યુટેડ કંપનીના એમ્પ્લોય કરતાં વધારે કમાય છે. બીજો અને ખૂબ મહત્વનો પોઈન્ટ છે આપણી એજ્યુકેશન સિસ્ટમ. આ સિસ્ટમ એ ટ્રેન્ડિંગ ટેકનોલોજીને પેરેલલ નથી ચાલતી. બાળકને સ્કિલ્સ ડેવલપ કરતા નથી શીખવાડતી. ભણ્યા પણ ગણ્યા નહીં તેવું થાય છે. તેને કારણે આપણે પુસ્તકની બહારનું કંઈ જાણતા જ નથી હોતા અને પોતાની જાતે કંઈક કરવામાં અને વિચારવામાં પાછા પડીએ છીએ. ઇલોન મસ્કે તેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે હાયર કરતાં પહેલાં સ્કિલ્સ જોવે છે અને ડિગ્રી પછી. જેની પાસે ડિગ્રી નથી એ પણ દિવસના 5,000 થી 10,000 રૂપિયા કમાય છે, પણ વ્હાઇટ કોલરવાળા લોકો માટે નોકરી મેળવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. જ્યારે ફૂટપાથ પર ચાની ટપરીવાળા પણ દિવસના હજારો રૂપિયા કમાય છે. વેલ, જો ભારતની 50%થી વધારે વસ્તી યુવાન છે, ટેલેન્ટેડ છે, તો પણ વધતી જતી શિક્ષિત બેરોજગારીનું કારણ શું? સરકાર, શિક્ષણ કે પછી આપણે પોતે?